રાજકોટની અંદર એક પરિવાર, વસંતભાઈ લિંબાસિયા એ પરિવારના મોભી, એમણે રાજકોટમાં એક બહુ સરસ કાર્યક્રમ કરેલો. એમના બા એમને જ્યારે 100 વર્ષ પૂરા થતા હતા તો એમના માતૃવંદનાનો એક બહુ જ મોટો પ્રોગ્રામ રાખેલો અને એની બધી જવાબદારી એમણે મને સોંપેલી. એટલે મારે વારે વારે વસંતભાઈની ઘરે જવાનું થાય આખા કાર્યક્રમની તૈયારી માટે. લગભગ 5-7 વખત હું એમની ઘરે ગયો. મને એક બાબતનો ખ્યાલ આવ્યો કે વસંતભાઈની એક યુવાન દીકરી, એમણે હજી કોલેજ પૂરી કરેલી, એ દીકરીનું નામ હતું દર્શિકા. વસંતભાઈની આ દીકરી દર્શિકા એના દાદીમા જોડે રોજ લગભગ અડધોથી પોણો કલાક બેસતી. રોજ એના દાદીમા જોડે બેસે, દાદીમા જોડે બેસે, દાદીમા જોડે વાતો કરે, દાદીમાને હસાવે. એટલા દાદીમા આમ દાદીમા રે ઓતપ્રોત થઈ જાય. કોલેજમાં ભણતી છોકરી, કોલેજિયન છોકરી, પણ રોજ દાદીમા જોડે બેસે. મેં વસંતભાઈને એવું કહ્યું કે વસંતભાઈ, તમારા બા 100 વર્ષ જીવી ગયા, એમાં દીકરીનો પણ બહુ મોટો ફાળો છે, કારણ કે આ દીકરી બેસે છે, રોજ એની યારે વાતો કરે છે. આપણે વાતો કરતા બંધ થઈ ગયા સાહેબ. વડીલો માટે સમય નથી રહ્યો. તમે જોજો, બહાર નોકરી ધંધો કરતા હોય, કેટલા સમયે આ વડીલો જોડે વાત થાય છે. આમ વિચાર કરીએ જ ખબર પડે. અને એમાંય જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી એટલે તમામ, જેમાં સ્ક્રીન આપેલ છે તે, પછી એ મોબાઈલ હોય તોય ભલે, એ ટેબ્લેટ હોય તોય ભલે, એ કમ્પ્યુટર હોય તોય ભલે, જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, ત્યારથી દૂરનો માણસ બહુ નજીક આવી ગયો અને નજીકનો માણસ બહુ દૂર જતો રહ્યો. દૂરનો માણસ બહુ નજીક આવી ગયો. તમે જુઓ, અમેરિકા વાત કરતા હોય, બોલો તમે કેમ છો ને મજામાં છો ને ગમે એની હારે, અને નજીકના જે માણસો હતા એ બહુ દૂર જતા રહ્યા, એમની જોડે એટલી વાતો જ નથી થતી. જરા યાદ કરો જી, અહીંયા જેટલા બેઠા છે ને, થોડા યુવાનોને બાદ કરતા. આપણે નાના હતા, વેકેશન પડે અને સીધા થેલો લઈને મામાને ઘરે ભાગતા. સીધા જ. વેકેશન પડ્યું નથી, કેટલાક તો આગલી રાત્રે થેલો તૈયાર કરે. બોલો, આગલી રાત્રે સીધું ભાગવું જ છે અહીંથી. થેલો લઈ અને મામાની ઘરે જતા રહેતા. મહિનો મહિનો મામાની ઘરે રોકાતા. મામી બહુ સરસ રીતે સાચવતી, મામા બહુ સરસ રીતે સાચવતા. મારે તમને એ કહેવું છે કે એ મામા કે એ મામી સાથે છેલ્લે ક્યારે વાત થઈ? યાદ કરો. ભૂલાઈ ગયા. નથી મામા હારે વાત થતી, નથી મામી હારે વાત થતી, માસા માસી હારે વાત નથી થતી, ફુવા ફઈ સાથે વાત નથી થતી. જેની જોડે કંઈ સંબંધ નથી એની હારે કેટલી બધી વાતો થાય છે, અને જેની સાથે લોહીના સંબંધ છે એમની જોડે કોઈ વાતો નથી થતી. એટલે મારે કહેવું છે કે આ વડીલોને સાચવો. વડીલોને સાચવવા જેવા જ સાહેબ.